કોલ સેન્ટર વાળાઓને ડિગ્રીની પડી ના હોય. નિરમા યુનિવર્સિટીમાં એડમિશન મેળવીને તમે યાર આવું કર્યું. મુझे કોલ સેન્ટરમાં તો નહીં, મારા ફ્રેન્ડ્સ બી એવું કહેતા હતા કે ભાઈ હું બીકોમ કરેલું, તું નિરમા વાળો છે, તું મારી જોડે જ બેઠેલો, શું કરી? ઈ ચાય ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ નામ છે. આમ એનાથી ખબર ના પડે કે આમાં થતું શું હશે. બહુ બધા લોકોને ઇલેક્ટ્રોનિક ચાય લાગે. હું એમાં કરેક્ટ નથી કરતો કે ઠીક છે. ઈ ચાય અમદાવાદમાં તમે શરૂ કર્યું, પછી 10 દેશોની અંદર આખું નેટવર્ક કઈ રીતે થઈ ગયું. તમારા પાછા ટીમની અંદર લોકોય નથી, તમે અને તમારા પાર્ટનર બે જણા, દેર ઇઝ નો સ્ટાફ. તો આખું તંત્ર ઈ ચાયનું ચાલે છે કઈ રીતે? એક છે ને જીવનો મિત્ર બહુ બનાવ્યા. આમ તો ના થાય ને યાર. તમે સરસપુરથી એક નાના વિસ્તારમાંથી આયા, કોઈ ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ એવું સામનો તમને કરવો પડ્યો છે? 12મા ધોરણ સુધી તો હું સૌથી સ્માર્ટ હતો જ્યાં હતો. પછી નિરમામાં એડમિશન લીધું. સડનલી તમે બહુ જ વધારે સ્માર્ટ લોકોને મળી રહ્યા છો, એટલે મને થોડું એ ફીલ થતું કે કદાચ આઈ ડોન્ટ બિલોંગ ટુ ધીસ પ્લેસ. એટલે હું ક્લાસમાં ના જો ક્રિકેટ રમવા જતો રહેતો હતો, લાઇબ્રેરીમાં જતો રહેતો. યુવાનો છે જેને કંઈક કરવું છે, પણ એનો જે વિઝન છે લોકો જોઈ નથી શકતા, એને શું કરવું? મહેનત બહુ કરવી જોઈએ. જેમ મારું એક્ઝામ્પલ આપ્યું કે સુશીલ લાંડા સરે મને જવાબ આપ્યો હતો. મેં તો ઈમેલ 500 લોકોને કર્યા હતા, એમાંથી એક જણે મને જવાબ આપ્યો. અત્યારે તો ઈ ચાય બહુ મોટો પ્લેટફોર્મ બની ગયો છે, પણ તમે ફેલિયરનો સામનો કર્યો છે ક્યારે? ડિટેન થયો તો બહુ હાલત ખરાબ થઈ ગઈ. કોલેજમાં મારા ઘરે આજ તક નથી ખબર કે હું ડિટેન થયો. આપણા પોડકાસ્ટથી આ બધું જોઈ લે છે બધા. હા.